એની આખી મોડસ ઓપરેન્ડી શું છે, આરોપી કોણ છે, એનો બેકગ્રાઉન્ડ શું છે, શું કામ આવું કરતો હતો, અત્યાર સુધીમાં કેટલા પિકઅપ પણ લીધેલા છે અને આવું શું કામ કરતો હતો? ગઈકાલે સરખેજ પોસ્ટે ખાતે ઇકબાલભાઈ રહીમભાઈ સિપાહી કે જે વેજલપુરમાં ફતેવાડી એરિયામાં રહે છે, કે જે ઓટો કન્સલ્ટન્ટનું એક કામ કરતા હતા, તેમની કાલે એક વાહનોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તેની એમો એવી હતી કે તે આ વાહન ચાલક જે હોય તેના માલિકો હોય, જે મોટાભાગે પિકઅપ ડાલા તથા આઈસર ગાડીઓ હતી, તેના માલિકોને પોતે પોર્ટર કંપનીનો કોન્ટ્રાક્ટ ધરાવે છે અને તેમાં પોતાની ગાડીઓ ભાડે આપશે ને તે લોકોને મંથલી 27,000 રૂપિયા ભાડું ચૂકવશે. તે વિગતેની લાલચ આપીને તેઓની ગાડીઓ બધી પોતે કબજે લીધેલ. બાદમાં તેઓને સ્ટાર્ટિંગમાં એકાદ વખત ભાડું ચૂકવેલ, બાદમાં ભાડું પણ ચૂકવતા નહોતા તથા તે લોકો કોન્ટેક્ટ કરતા હતા, તેનો ફોન પણ ઉપાડતા નહોતા. અને પછી તપાસમાં જાણવા મળેલ કે સદરુ પિકઅપ ડાલા અને આઈસર ગાડીઓ તેમના ઇકબાલભાઈ દ્વારા અલગ અલગ જગ્યાએ લગભગ ધાંગધ્રા પાટડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગીરો મૂકીને પોતાના ઘરે પોતાની માતા તથા પિતા બીમાર છે તેવું બહાનું કાઢીને અલગ અલગ જગ્યાએ સદરુ વાહનો ગીરો મૂકેલા અને તે ગીરો મૂકીને તેના પૈસા લઈને પોતે પોતાના ખર્ચા પાણી ચલાવતા હતા. સર, કેટલા સમયથી આ આરોપી આવું કરતો હતો? એનું બેકગ્રાઉન્ડ શું છે? ક્યાંનો રહેવાસી છે? શું કરે છે? લગભગ છેલ્લા તપાસ દરમિયાન એવું જાણવા મળે કે લગભગ છેલ્લા 6 મહિનાથી આ રેકેટ આખું ચલાવતા હતા અને તેઓ અત્યારે વેજલપુર ખાતેના ફતેવાડી વિસ્તારમાં રહે છે અને પોતે ઓટો કન્સલ્ટનું કામ કરે છે તેવું જાણવા મળેલ છે. સર, આનો જે સંપર્ક થયો હતો જે ફરિયાદીઓ સાથેનો, ભૂખ ભંડાર સાથેનો, કોના મારફતે થયો હતો? હવે તે જણાવે છે કે તેના શાળા ભાવનગર વેળાવદર ખાતે રહેતા હોય અને તે પણ આવી રીતના પિકઅપ ડાલા ચલાવવાનો ધંધો કરતા હોય. એટલે તેના સૌપ્રથમ તેને એવું જણાવેલ કે ભાઈ મારી પાસે આવી ઓટો કન્સલ્ટી છે તો તમે અહીંયા વાહન મૂકો. તો તેના દ્વારા પણ તેની સાથેના બીજા વાહનોનો જે ધંધા કરતા હોય તે લોકોને અત્રે વખતે વાહનો આવી રીતના પડાવી લીધેલ અને સૌપ્રથમ ઉકાભાઈ ઘેલાભાઈ નામના વ્યક્તિ દ્વારા આશરે લગભગ 12 થી 15 વાહનો તેના પોતાના ગ્રુપના કે જેઓ તમામ વાહન ચાલકનો ધંધો કરતા હોય તેના દ્વારા આ ઇકબાલભાઈને આપવામાં આવેલ અને પછી આ વાહનોની તેને અવારનવાર ઉઘરાણી કરતા વાહનો પણ પરત કરેલ નહીં તથા ભાડું પણ આપતા નહોતા. તેથી સરખેજ પોસ્ટે ખાતે આવેલ તેથી તેની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલ અને ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી આશરે 16 થી 17 વાહનો અત્યારે હાલના સમયમાં રિકવર કરવામાં આવેલ છે અને બીજા વાહનો રિકવર કરવા માટેની તજવીજ શરૂ છે.